आ परम जरूखे ओ अगस्त्येश्वराय नमः। ॐ काले Good morning everyone. पंचसायकं नमन्निलिम्बनायकम् Good morning everyone.
नमः शिवाय। प्रगल्भनैकशिल्पिनी त्रिलोचने रतिर्मम नवीनमेघमण्डले निरुद्धदुर्धरस्फुरद्गुरु निषेधिनी तमः ललिता प्रबन्धगन्धगन्धः निलिम्बनिर्झरीधरस्तनोरुवृत्तिसिन्धुरः कलानिधानबन्धुरः श्रियं जगद्धुरन्धरः प्रफुल्लनीलमङ्गलं प्रपञ्चकालिमप्रभावलं विकण्ठकन्दलीरुचिप्रबद्धकन्धरम् स्वरक्षितं पुरक्षितं भवक्षितं मखक्षितं गगक्षितान्तगक्षितं तमन्तगक्षितं भजे अखर्व सर्वमङ्गलाकलागतं वमञ्जरीरसप्रवाहमाधुरी विजृम्भणामधुगतम् स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे प्रचण्डताण्डवः शिवः प्रचण्डताण्डवः शिवः दृषद्विचित्रकल्पयोर्भुजङ्गमौक्तिकस्रजोर्गरिष्ठरत्ननोष्ठयोः सॉरी पर स्विच सुहृद्विपक्षपक्षपाणिः कर जो हाँ गर्मी चाहिए। गुणारविन्दचक्षुषः प्रजामही महेन्द्रयोः समप्रवृत्तिकः कदा सदाशिवं भजाम्यहम् तदानीम्बनिर्झरी निकुञ्जकोटरे वसन् विमुक्तदुर्मतिः सदाशिरस्थमञ्जलिं वहन् लोललोललोचनो ललामभाललग्नकः शिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् कुवन्नरो विशुद्धिमेति सन्ततम् हरे हरे गुरौ सुभक्तिमाशु यातिनान्यथागतिम् विमोहनं हि देहिनाम् सुशङ्करस्य चिन्तनम् सुशङ्करस्य चिन्तनम् सुशङ्करस्य चिन्तनम् यः शम्भुपूजनपरं पठति प्रलोके तस्य स्थिरा पृथगजया लक्ष्मीं हरे हरे हरे
હરે 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 હરે. આવું છે શંભુની તાકાત. શંભુની તાકાત છે ને જોરદાર છે. મજામાં છો? ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જાદુગરેની જાદુની જે અનુભૂતિ કરાવી છે ને, એટલે હું તમારી સામે બેઠી છું, ને તો તમારી સામે ન બેઠી હતી. બહુ મોટો જાદુગર છે સાહેબ. શંભુ જાદુગર. બધાને કહેતી, બધા એમ કે તમે કયા ડોક્ટરને કન્સલ્ટ કર્યું, કોણ ડોક્ટર તમારી વિઝિટ આવે છે? મેં કીધું શંભુ પ્રસાદ કૈલાસવાસી 24/7 રે, વિઝિટે ના આવે, અહીંયા જ રે, અહીંયા જ રે. શબ્દો જ નથી મારી પાસે, હું શું કહું. આટલા દિવસમાં એને એના અઢળક જાદુ બતાવ્યા, અઢળક જાદુ, એના અઢળક અનુભૂતિ, કશું ઓછું આપ્યું જ નહીં. વાવતો જ ગયો, વાવતો જ ગયો, વાવતો જ ગયો. અને હું એમાં નાતી ગઈ, હું એમાં નાતી ગઈ. તમે વિચારો, પછી નાચવા કૂદવાનું અને આનંદ થાય. ભોળો ભોળો ખરેખર ખરેખર ભોળો છે. હા, સાચવી, જોરદાર સાચવી. આ એક એવી, શું કહેવાય, જેને લોકો કોરોના કે છે, કોરોના એવી ઘટના કે તમે આલિશાન મહેલમાં રહેતા હો તોય તમારે એક રૂમમાં બંધ થઈ જવાનું, કારણ કે લોકો બીવે તમારાથી, તમારા ઘરનાને પણ ડર લાગે તમારો. તમને ક્યાંય જવા ના મળે, તમને થાળી એટલે તમને ખાવાનું સમયસર બધું મળી જાય, તમે ત્યાં અંદર જ રહો એ 4 દિવાલમાં. કેવી હાલત થાય. અને મને સંભાળવા વાળો શંભુ હતો, એટલે એને આખું ઘર એનું આપી દીધું, ઉપર નીચે આગળ પાછળ જ્યાં જવું હોય ત્યાં જા, તને કોઈ બંધન નહીં, તને 4 દિવાલમાં નહીં બાંધું. જાણે એમ કહેતો ના હોય એવી રીતે ચારેય બાજુ ઉપર નીચે બધી છૂટ. મારા ડોક્ટર એવા, મને બધે જવાની છૂટ આપે, પાબંદીઓ નતો રાખતો, બધી છૂટ. એનો એક હાથ માથે ફરે છે, ન્યાલ થઈ જવાય. એમ જોવું ને તો આ મારી માટે અવસર, શંભુની નિકટ રહેવાનો અવસર મળ્યો મને. આવું કઈ થાય તો એને આવવું પડે. ને કહેતી હતી કે તું મને માંદી પાડીશ તો તારે આવવાનું. તું આમ જ કહેતી હતી. એ તો આખા યુનિવર્સ નો બાપ છે, એને ક્યાં સમય હોય, પણ એ આવ્યો ને રહ્યો. એની અનુભૂતિ
એની અનુભૂતિ કરાવીને ગયો કે હું છું. શું જોઈએ બીજું જીવનમાં? કઈ નહીં. ઘણા લોકો બીકના માર્યા, લાગણી હોય તોય નથી આવી શક્યા કે નથી આવ્યા, પણ એનાથી માઠું ન લાગે, કારણ કે આ પરિસ્થિતિ એવી હતી કે કોઈને પણ બીક લાગે. હું મારી જાતને જોઉં તો મને પણ કોઈને કોરોના થયો હોય તો ત્યાં ના જવાય, દૂરથી તમે પૂછી લો. પણ આ 14 દિવસ છે ને, આમ સાલા વનવાસ જેવા છો. મને અનુભવ નથી થયો, પણ વનવાસ જેવા, જેની અંદર શરીરની પીડા થાય, તાવ આવે, સુગંધ જતી રહે, કશું ભાવે નહીં, ક્યાંય ફાવે નહીં, અકળામણ થાય, રડવું આવે, બધું થાય. શંભુની કૃપાથી નથી થયું એટલું બધું. એને સંભાળી લીધી મજાથી. પણ એક વાત ચોક્કસ કહીશ કે કોરોનાથી કોઈ મરી નથી જતું. કોરોનાથી કોઈ મરી નથી જતું. એનો મતલબ એવો પણ નથી કે કોરોનાથી મરી નથી જવાતું એટલે બેફામ ફરવું, એવો પણ નથી. પણ કોરોના સમય માંગી લે છે. એકવાર તમને કોરોના સ્પર્શી જાય તો તમને 15-20 દિવસ કે મહિનો ચોક્કસ આરામ કરવો જ રહ્યો અને કરાવે છે. હા, તો બાપ છે ને કેતકી, એને તો ઊભી કરી દીધી. એટલે એ તમારો મહિનો લઈ લેશે. તમારો કામ કાજ આ તે બધું બાજુમાં રહેશે. તમે કંઈ નહીં કરી શકો. યુ ફીલ લો, વીકનેસ એટલી બધી લાગશે, જાણે 6 મહિનાથી બીમાર છો. ડરાવતી નથી, પણ આ બધી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. મને તો જાદુગર હતો એટલે મને એવું લાગે કે મને મારો જાદુગર ઉચકીને ફરે. મને એવું લાગે કે મારા જાદુગરે મને તેડી લીધી હોય ને, એવી શક્તિ, એવી તાકાત, ગજબ આપ્યું મને, ગજબ આપ્યું. તમને નવાઈ લાગશે, નવાઈ મને, એટલે હું તમારી સામે વ્યક્ત કરું કે 13 દિવસ 14 દિવસ તો કામવાળા પણ નથી આવવાના, ના પાડી દીધી તમે ના આવશો તો જ આખા ઘરમાં. બહેનપણીઓએ ખાવાના મારા કરી દીધા, કેટલા બધા. બીનાબેન, નિશાબેન, બિંદુ, ચૌલાબેન, સોસાયટીમાંથી સરોજાંટી, કોઈ કરતા કોઈ બાકી નથી રહ્યું. કોઈ ફ્રૂટ આપી ગયું, કોઈ ખાવાનું આપી ગયું, કોઈ રોજ ખાવાનું આપી જાય, કોઈ 15 દિવસ સુધી ચાલે એવું એટલું ખાવાનું આપી જાય. મારા બીનાબેને તો ફ્રીજ ભરી દીધું. એમ થાય કે હવે આ બધું કેવી રીતે પૂરું કરશું. બધાએ બધું બહુ જ કર્યું. પણ સાહેબ, પછી તમે જમો એને ડિસ્પોઝેબલ ક્યાંક નાખવા જાવ તો કોઈને બીક લાગે. નક્કી કર્યું ડિસ્પોઝેબલ નથી વાપરવું. ગુડ મોર્નિંગ જીગી. વાસણો જ વાપર્યા, જાતે ઉટક્યા. આ કોરોના દરમિયાન કચરા પોતા બધું કરી શકીએ. ફ્રોમ ધ ફર્સ્ટ ડે. વચ્ચે 2 દિવસ ફિટનેસ બહુ લાગી તો કપડાં ન ધોયા, પણ પછી તો કેટલા ઢગલા કરો અને ક્યાં સુધી ઢગલા કરો, એ કેમ ઢગલા કરવાના. જગ વિશ્વ કે આધાર આય, સંભાળી લીધી સરસ રીતે સંભાળી. ખાલી જે સુગંધ ના આવે એવી ઘટનાઓ જે હતી એ થઈ. એટલું પૂરતું સંભાળવું પડ્યું. એ 5-7 દિવસ રહ્યું, એની મેળે આવી. વિચારો કે એની કૃપાથી એક પણ દિવસ મેડિટેશન કે પ્રાણાયામ બંધ નથી થયું.
હું દરેક મિત્રોને હાથ જોડીને એટલું કહું કે બીજું કંઈ ન કરો તો પ્રાણાયામ કરજો. પ્રાણાયામ કરજો. કપાલભાતી અને ભસ્ત્રિકા ઇઝ બેસ્ટ. હું એટલા માટે કહું છું કે હું લગભગ 2 વર્ષથી તો નિયમિત કરું છું. પહેલા કરતી હતી, વચ્ચે છોડી દીધું. 2 વર્ષથી નિયમિત કરું છું અને એના પરિણામે ફ્રોમ ધ ટિલ ટુડે મારું ઓક્સિજન લેવલ 99 રહ્યું છે. ઓક્સિજન લેવલ 99 રહ્યું છે. શંભુ કૃપા. એટલે તપાસની જે પણ છે ગતિવિધિ જે છે એ કરો. દવા કઈ એમાં હોતી નથી. એઝિથ્રોમાઇસિન આપે છે 5 દિવસની એક અને તાવ આવે તો પેરાસિટામોલ. બાકી ઉકાળા આપણા દેશી ઓસડિયા સર્વશ્રેષ્ઠ છે. અમારી રશ્મિ આવી વરીસ થઈ છોકરી આવીને ઓરેન્જ જ્યુસ કાઢવાનું. મેં કીધું મારે ત્યાં એવી કોઈ જરૂર ના પડી ને મને, એટલે પછી ક્યારેય પેલું લીધું નહીં. શું કહેવાય, એ છોકરી આવીને જ્યુસ મોસંબીનો કોને સંભાળવું, બહુ બધું. અત્યારે સોસાયટી વાળા એક જણનો મેસેજ, એકલા નથી, અમે તમારી સાથે છીએ. ત્યારે મને એમ ખબર પડી કે સોસાયટીમાં આટલા બધા રહે છે. ઓલ આર વેરી નાઇસ. બહુ જ હૃદયથી કન્સર્ન દાખવીને એમને મને પૂછ્યું છે, તમે એકલા છો, સર્વન્ટ નથી, ખાવાનું શું કરો છો, કઈ તકલીફ હોય તો કહો, અમે સૌથી નજીક છીએ, અમે આપી જઈએ. આ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. પહેલો સગો એ પાડોશી, એ મારા બધા પાડોશીએ અનુભવ કરાવ્યો. જેમને કન્સર્ન દાખવીને વારંવાર પૂછ્યું. સરોજ આંટીએ તો વળી 2 વાર ફ્રૂટ મોકલ્યું. મીનાક્ષી આંટીએ 2-4 વાર પૂછ્યું. પ્રજ્ઞા, આરતીબેન, ગીરાબેન, કોઈ કોના નામ લેવું ને કોના રહી જાય, બધા. સ્મિતાબેન દોશી, સૌથી પહેલા અમે છીએ તમારી સાથે, તમે એકલા નથી. સાહેબ આ હામ છે ને એ પણ તમને 50% ઉભા કરી દે. તમને લાગે પણ કોઈ એમ કે હું બેઠે છું, ચિંતા નહીં કરતી. એ બેઠો છું માં એટલી તાકાત હોય ને કે તમને એક કામ મારી સોસાયટી વાળાએ કર્યું. બેઠા છીએ અમે. આભાર તમારા બધાનો. બહુ સાચવી, બધા બહુ જ સાચવી. ખબર નહીં કે આટલા બધા મિત્રો, આટલો બધો પ્રેમ, આટલું બધું કન્સર્ન. ઘોડાની દીકરી પાર્થવી અધ્યારું. પાર્થવી સાથે ક્યારે મળે ત્યારે કેમ છો કેમ નહીં થાય, વધારે વાત ના થાય. પણ એ છોકરીએ સ્પેશિયલ ફોન કરીને કીધું કેમ છે, તમને કઈ તકલીફ હોય તો આવું, તમને કઈ જોઈતું હોય તો આપી જાઉં. કન્સર્ન, ખબર પડે કન્સર્ન. મેં કાલે જ એને કીધું, એની વર્ષગાંઠ કે એને વિશ કર્યું તો મેં કીધું આપણે આમ વાતો નથી કરતા, પણ આવા ટાઈમે તે જે જુસ્સો ને જે લાગણી, અમારા મિત્ર શંભુથી જેમની અમારી દોસ્તી થઈ, એમને પણ શંભુને કીધું કે એકલી છે એનું ધ્યાન રાખજો. આવી રીતે અમારા રશ્મિબેન, જેને એટલે વસ્તુની મહત્વતા નથી. કેન્સર ત્યાં ડીસારે છે કે ને, બધા બધું કરે પણ ભાગે દો, કારણ કે આમાં જલ્દી કોઈ પડે નહીં, ડર લાગે ને. એ મને કે તમે ડીસા આવી જાઓ, મેં તો 4 જણને કોરોના અટતો નથી. ગીતા, મને કોરોના નથી અટતો, તમે આવી જાઓ, હું તમારી સેવા કરીશ. 4 જણ છે, 5મા તમે. 4 જણને એને ઊભા કર્યા.
એના હસબન્ડ, દીકરો, એના જેઠાણી, એની દીકરી, અને હજી પાછી એને ઓછું પડતું હોય તો મને કે તમે આવો, હું તમારી સાર સંભાળ રાખીશ, તમે એકલા નથી. મારા દીકરાને કહું તમને લઈ જાય. સાહેબ ગઈ નથી, પ્રેક્ટિકલી જવાય પણ નહીં ને જવું પણ નહીં, પણ એની વાતમાં ક્યાંય દેખાડો કે ખોટી વાત નહોતી. એ તો ભારપૂર્વક કીધું તું, એનો દીકરો આવતો હતો એટલે એની તૈયારી બતાવી હતી કે મારો દીકરો તમને રહેજો. સાહેબ શું કહું તમને, શું જોઈએ નથી બધા. બધાના પ્રેમ માટે હું તમારી ઋણી રહીશ. કોઈ વસ્તુથી આ તમને કંઈ વ્યક્ત કરી કે કંઈ કરી શકો એમ નહીં. અમારા શું કહેવાય મેડિકલ પેલામાં છે એટલે અમારા હીનાબેન અડધા ડૉક્ટર. મારે સવાર બપોર સાંજ શરૂઆતમાં તો મારું ઓક્સિજન લેવલ અને મારું પલ્સ માપીને મારે એમને લખાવવાના, કારણ કે હું રેડિયાટ પણ એ ચોક્કસ એ પૂછી લે ઓક્સિજન લેવલ કેટલું છે, પલ્સ કેટલી છે, ફીવર છે કે નહીં, શું છે. એટલે મારા એ ડૉક્ટર અમારા હીનાબેન એ ધ્યાન રાખે. એટલે આ છે આ મૂડી. બાકી તો જાદુગર એની જાદુગરી કરતો જ આવ્યો છે, પણ અત્યારે તમે સામે બેઠી છું એ જાદુગરના જાદુ સિવાય આનો જાદુ એને મને ઊભી કરી દીધી. આમ સોનલબેન બિઝી રહેનારા માણસ, સતત દોડતા, પણ કે ખીચડી બનાવીને આપી જો, મારા હાથની ખીચડી બહુ સરસ થાય, ખાજો સારું લાગશે. બીજે દિવસે ફોન આવ્યો, કેવું છે તમને, શું લાગે છે? મેં કીધું સારું છે. શંભુથી મિત્ર બનેલા અમે. એને કીધું, મેં શંભુને કીધું મારી દોસ્ત એકલી છે, ધ્યાન રાખજે. એમને ખબર નથી ને કે શંભુ તો અહીંયા હોય, શંભુ વગર શ્વાસ ન લેવાય, પણ એમને એમની રીતે કીધું. બસ આને લાઇટર વે પણ ન લેતા અને આના માટે પેનિક પણ ન થતા. કોરોના મારી નથી નાખતો, અધમુઆ કરે છે, અધમુઆ કરે, ધોઈ નાખે તમને. એવા ધોએ 6 મહિનાથી બીમાર હો એવા તમે લાગો, અશક્તિ લાગે, હાફ ચડે, શ્વાસ ચડે, આ બધું થાય. આ સિમ્પટમ્સ છે. થાક તો લાગતો તો થાક લાગે. બાબા રામદેવની ટેબ્લેટ વેરી ઇફેક્ટિવ. મને મારો સગોવાલો નથી પણ ઇટ ઇઝ ગુડ, સારું છે, ઇફેક્ટિવ છે. લેવી હોય શરીર અને અણુ ઓઇલ લઈ આવજો. ઘરમાં વસાવેલું સારું. ક્યારેય કોઈને ન થાય એવી પ્રભુને પ્રાર્થના, પણ થાય તો આનાથી ડરીને દુઃખી થઈ જવાનું, કોઈ બેબાકડા થવાની જરૂર નથી. સ્વસ્થ રહીને આના રસ્તા કાઢવાના. જેટલા સ્વસ્થ રહીશું એટલી અસર પોઝિટિવ વધારે રહીશું એટલું સ્વાસ્થ્ય જલ્દી સારું થશે. પેનિક થઈશું તેમ તમારી અંદરના બીજા વ્યાધિ છે એ પણ ઉગ્ર બનશે અને તમને પકડશે. નહીં હોય તો પણ વધારે પડતી તકલીફો શરૂ થશે. માટે મારી નથી નાખતો, પણ અધમુઆ ચોક્કસ કરે છે, એટલે એનાથી બચવાની કોશિશ કરજો. અને થાય તો પેનિક ન થતા. થોડી પીડા લખી હોય શરીરમાં તો થશે, એ પણ મટી જશે. બહુ લાંબો સમય ચાલતું નથી. ને શંભુ સૌથી મોટું, અત્યારથી કહી દઉં તમને ક્યારેય ન થાય, પણ જિંદગીની કોઈ પણ મુશ્કેલી આવે, શંભુને અહીંયા રાખી દો. શંભુને શ્વાસ, શંભુ તમારો શ્વાસ છે ને પછી તમે જુઓ, તમે જેટલી આવરદા છે એટલો તમને જલસા છે.
નાની મોટી વસ્તુ આવે તો એ તો બાપ આમ પાછો ઉચકી લે આપણને. અર્ચનાબેન, સૌથી પહેલા દિવસે અર્ચનાબેન સૌથી પહેલું, કારણ કે મિત્ર છે એટલે સૌથી પહેલા એમને જ કીધું કે આવું થયું છે. બહુ દોડાદોડમાં, ટેન્શનમાં, એના પોતાના એટલા બધા કામમાં હતા તો પણ જમવાનું આપી ગયા. હું જોતી હતી એમની જે દોડાદોડની અંદર તો પણ સમય. મેં એમને એટલું જ કીધું કે આપી ગયા છે, તમે મને મારી ટેન્શન કે મારી ઉપાધિ ન કરશો. બધા પણ ઘણા કામ હતા. એમની નેફ્યુને પણ તબિયત નહોતી સારી, બરોડા જવાનું હતું. આ એક એવું લેણું છે. અહીંયા પણ શંભુ છે સેન્ટરમાં, મિત્રતામાં નમ્રતાએ પણ 104 ને જાણ કરી અને અહીંયા 104 આવીને મારું આ ચેક કર્યું ને એ તે. આજે પણ એનો મેસેજ છે કે કેમ છે, શું છે, સ્થિતિ શું છે, મને જણાવો, અપડેટ આપો. ની પત્ની છે પણ ત્યાં આ દોસ્તીમાં મોટો માણસ આવતો નથી. ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. હિરેનભાઈ, ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. એ કુબેર વાળો જ આવી ગયો. કુબેર વાળા એટલે આમાં મારું કઈ નથી રહ્યું, બધું કુબેર વાળો જ છે. અહીંથી શરૂ કરીને અહીંયા બધું કુબેર વાળાનું. આપણે કુબેર વાળાને ત્યાં ઉધાર, પેલા કીધી હતી ને, આપણે કુબેર વાળાને ત્યાં ઉધાર ને એ આપણે ત્યાં જમા. હું કુબેર વાળાને ત્યાં ઉધારીમાં, એ મારે ત્યાં જમા. જીવનનું જમા પાસું બની ગયું. કુબેર વાળો, કુબેર ભંડારી જયારે જમામાં આવી ગયો ને, જમા પાસું જીવન. અમારા આશાબેન, લાગણીઓ મિત્રોની ઇનબોક્સમાં સતત પૂછવું, કરવું, કેવું, કેમ છે, કેમ નહીં. 2 દિવસ પહેલા એમને ખબર પડી કે હું હવે એકદમ સ્વસ્થ છું તો એમને મને કીધું કે હું દીવો કરી લઉં. હોય ને આપણે ત્યાં જે જેવી રીતે માને, એને કીધું કે હું દીવો કરી લઉં, હું દીવામાં માનું છું. મેં એમને કીધું તમે દીવામાં માનો છો, હું શિવામાં માનું છું. તમારો દીવો ને મારો શિવો બે એક છે, જ્યોત સ્વરૂપ. તમારો દીવો ને મારો શિવો એ બે એક સ્વરૂપ છે, જ્યોત સ્વરૂપ. એ જ્યોત સ્વરૂપે જ ઉભી કરી દીધી. જિંદગીમાં આવા સમય આવવા જોઈએ, ત્યારે ખબર પડે. આપણે રોજ કહીએ છીએ કે એ શંભુ, એ ભોળા, એ મારા બાપ, એ બાપલિયા, શું કરે તું, ક્યાં છે તું? અહીંયા દેખાડે આ રહ્યો હું. હવે આમાં શંભુ સિવાય નહીં, શંભુ જ. આપણું આમાં કઈ ન મળે, કશું ન મળે, છીએ જ નહીં. આપણે કોણ? શંભુ, એ સિવાય કઈ નહીં. જબરજસ્ત છે, જબરજસ્ત છે. એટલે તો મેં વચ્ચે કીધું તું કે મને લાગે મારો ગજ કેસરી યોગ આ 14 દિવસમાં કેસરી યોગ હતો. કેમ કે મને સંભાળવા માટે પડે પણ શંભુ હતા અને મિત્રોની કેર, મિત્રોની તરફથી દરેક વસ્તુ પહોંચાડવામાં આવતી. ગજકેસરી યોગ આ 14 દિવસનો મારો ગજકેસરી યોગ હતો. માણ્યો મેં બરાબર. તમે જુઓ તો ખરા, વર્ષે ને ત્યારે આવનારી તકલીફો પણ તમારી ગજ કેસરીમાં તબદીલ થઈ જાય. આ તાકાત છે શંભુ. હો
કણ કણમાં શંકર, સાચી વાત છે હો સાહેબ. એક જગ્યાએ નથી, બધે જ આખા યુનિવર્સમાં. પતંગિયું આવ્યું એમાં પણ છે. તમને ખ્યાલ હતો મને વેન આઈ વોઝ સફરિંગ ફ્રોમ કોરોના, ત્યારે પણ હું તમારી સાથે વાત કરતી હતી ત્યારે તમે જોયું હતું, એક મોર આવ્યો, બીજો આવ્યો, ત્રીજો અહીંયા ઉભો રહ્યો ને જેન્ટલી એને એમાંથી જાણે એક પીછું મને કાઢી નાખ્યું, જાણે કે સાથે એ પીછું મેં બિલકુલ બાજુમાં ઉપર જાણે એનું પીછું એ ઉપર છત્ર એવી રીતે. કેવી મજા, કેવી મજા. તમને આવા આવા તો હૈયા ધારણ મળે સાહેબ. તમને આવા આવા તો અનુભૂતિ અદ્ભુત થાય. જાદુગર છે પરમિતા, જાદુગર. જાદુની છડીઓ ફેરવે, એનો હાથ માથે આપે, એનો હાથ માથે આપે ને તો જાણે એવું સારું. બસ 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 અહીંયા પૂરું, બસ હવે કઈ નથી જોઈતું. એવો સરસ માથે હાથ મૂકે. आनंद 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 आनंद. ये पर्दा है दुई का, हटा कर जो देखा, हटा. ये पर्दा है दुई का, फोटो पर जो देखा, मैं ही मैं હું और કોઈ નહીં. મેં એટલે શંભુ. મેં કીધું ને હવે આમાં આપણું કાંઈ ન મળે. આમે નહોતું, પણ આ 14 દિવસની યાત્રા દરમિયાન તો વધારે થયું. કેમ હતું બધું આપણે આમ કશું નહીં. એ જ આપણે શંભુને ત્યાં ઉધાર, શંભુ આપણે ત્યાં જમા. કોલ આપી દીધા, લઈ લીધા, દઈ દીધા. એ છે ને બોલવા નથી દેતા, એટલા આપે કે તમે બોલી જ ન શકો. મારી પાસે આ છે શંભુ. તમને પણ એ જ કહું છું કે જીવનની કોઈ પણ કપરી પરિસ્થિતિ કેમ ના આવે, શંભુને ન છોડતા એ તમને પળવારે નહીં છોડે. ગમે તેવી તકલીફો આવશે, ગમે તેવું આવશે, માણસ તરીકે જન્મ્યા છીએ એટલે કર્મોને આધીન સુખ દુઃખ તો આવવાના જ. પણ કોઈ પણ પરિસ્થિતિમાં શંભુ તમને એકલા નહીં મૂકે. એની મારી અનુભૂતિ છે, એ મારો અનુભવ તમારી સાથે શેર કરવા આવી છું. દુનિયા છે, દુનિયામાં આવ્યા પછી જે થવાનું બધું ભલે થાય. આપણે 11ની 12 નથી કરવી. એ બાપ એક દિવસ રોકી દે ને, શું કાંદા કાઢવાના રોકાઈને. હા મળતો હોય તો શું કરવાનું રહીને, એ જ મજાનું. પણ એને ન છોડજો, એ તમને નહીં છોડે. આ તો આ એક ભવની ઘટના છે. આ તો ભવોભવથી આ અંદર બેઠો એનો અંશ એ ને એ, આ ભવોભવની ઘટના.
આ તો બધા કલેવર છે. આ તો આવશે જશે. આજે આ ભાવિની નામનું કલેવર કાલે જતું રહેશે, પછી બીજું આવશે, બીજું જતું રહેશે, પછી ત્રીજું આવશે. તો કલેવરો છે. કલેવરના મોહમાં ના પડાય. કલેવર બદલાવા માટે જ હોય. કલેવર કાયમ ધારણ ના થાય. કાયમ આત્મા એનો અંશ છે. એ કાયમ આવે, એને તાળ ચડે, ને માથું દુખે, ને કઈ ન થાય, એને પીડા ન થાય, એ મોજમાં જ હોય. કારણ કે એ છે બસ એની સાથેનું નિસ્બત. બાકી આ બધું તો આવે ને જાય, એમાં બહુ મમત નહીં રાખવાનું. ચાલે, નામ એનો નાશ છે, એ તો આવે ને જાય, પણ એની અનુભૂતિ જે તે ભાવમાં, જે તે કલેવર ધારણ કર્યા ત્યાં એનો સ્પર્શ થઈ જાય, ત્યાં એનો અનુભૂતિ થઈ જાય, ત્યાંની કૃપા થઈ જાય. બસ निराश न किया, मारा वरदान दे दिया, गाय जा ओ बड़ा है दातार तू बड़ा दातार तू. आयो शरण तिहारी प्रभु तार तू के निवासी नमो बाबा रहू. आयो शरण तिहारी. ચાલો મિત્રો, પ્રાર્થના કરી લઈએ. સૌનો હો સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. जीव मंगलम जगत मंगलम वायु मंगलम अग्नि मंगलम गगन मंगलम धरा मंगलम सर्व मंगलम सबनो हो कल्याण, सब रहे सुखी, ओ दुखी आज के आनंद की जय हो. शंभु पापलियानी जय हो. તમારી માની જય હો, તમારી જય હો. મજામાં રહેજો, આનંદમાં રહેજો, તમારું ધ્યાન રાખજો, માવજત કરજો. અત્યારે અમદાવાદની અંદર બહુ જ વધી ગયા છે કોરોનાના કેસ. તો કામ ના હોય તો બહાર ના નીકળજો, હા ને, સાચવજો. બાકી તો શંભુ ડોક્ટર છે મોટા, એના કોન્ટેક્ટમાં રહેજો, એની કોન્ટેક્ટમાં રહેજો, વાંધો નહીં આવે. લેજો, ઉકાળા પીજો, જરૂર પડે ત્યાં. એટલા એ ઉકાળા નહીં કે એસિડિટી વધી જાય, પણ નાશ લેવું સારું. હું આજે પણ હજી નાશ લઉં છું. ઇટ ઇઝ ગુડ.
સારું છે. નાશને કારણે અંદર હોય છે એ જે છે ને એને એમાં થોડી પેલી એ થાય. કૌસ્તુભભાઈ ગુડ મોર્નિંગ. કૌસ્તુભભાઈ એટલે બહુ મોટું નામ છે ભાઈ મુંબઈનું. મુંબઈની એમ તો નાટ્ય જગત આખામાં જ્યાં જ્યાં ડ્રામા થાય તે કૌસ્તુભ ત્રિવેદી એટલે આ શબ્દો ઓછા પડે એટલે હું એમની ઓળખાણ આવી રીતે આપું છું. એના વગર પાંદડું ન હલે. રંગભૂમિમાં મુંબઈમાં આટલા બિઝી એટલે એક વ્યક્તિત્વ છે મોટું. એને પોતાના કામ હોય ભલે તે શોઝ ના હોય પણ બહુ જ કન્સર્ન પૂર્વક એમને પૂછ્યું તો સારી છે હવે સારું હશે. જેવું સારું થયું પહેલો મેસેજ મેં એમને કર્યો હતો કે કૌસ્તુભભાઈ આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન. ભોળો છે ને આપણા નટનો તો એક જ બાપ છે નટરાજ. એને સંભાળી બરાબર 24/7 હાજર નહીં ને એને સંભાળી એટલે મજામાં છું. પાછા એને નેત નવા ને વેશ ભજવડાવા હોય એટલે ઉભા તો કરે ને. નટરાજ છે આપણો બાપ છે આપણો. નટ વગર શું કરે? એને નટ વાલા હોય ને ઉભા કરી દીધા. થેન્ક યુ કૌસ્તુભભાઈ, થેન્ક યુ સો મચ. હમણાં જ કહેતી હતી બધાને કે જિંદગીમાં કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે મનુષ્ય શંભુને ન છોડતા. એ શંભુ તમને ના છોડે. ગમે એવો મોટો બાપ છે પણ સમય કાઢી લે. આ સમય કાઢીને મારી જોડે 14 દિવસ કન્ટિન્યુઝ રહ્યો. ઊભી કરી દીધી. મજામાં રહે. એના બ્લેસિંગ વગર તો કેવી રીતે ઊભા થવાય? શંભુનું એકવાર યાદ કરી લે. સંભાળીને રહેજો.